સુરત શહેરમાં આગામી મકર સંક્રાંતિના તહેવાર અનુસંધાને નાયલોન એટલે કે ચાઇનીઝ દોરી બોબીનનું વેચાણ કરતા 2 ઇસમોને કુલ 89 બોબીન કિંમત ₹89,000ના મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉત્તરાયણ પોલીસ કમિશનર સાહેબ શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ સુરત શહેર તથા સંયુક્ત પોલીસ કમિશનર સાહેબ શ્રી કે.એન. ડામોર સાહેબ સેક્ટર 2 સુરત શહેર તથા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી લખધીરસિંહ ઝાલા સાહેબ ઝોન 5 સુરત શહેર તથા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી આર. આહિર સાહેબ ઇન્ચાર્જ એલ ડિવિઝન સુરત શહેરનાઓએ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમજ આગામી મકર સંક્રાંતિ તહેવાર દરમિયાન કેટલાક ઇસમો પોતાના આર્થિક ફાયદા માટે ચાઇનીઝ દોરા તેમજ ચાઇનીઝ ગુબ્બારાનું વેચાણ કરતા હોય અને આ ચાઇનીઝ દોરી ઉપયોગમાં લેવાના કારણે ગંભીર અકસ્માત થવાનો તથા જાનમાલને નુકસાન થવાનો સંભવ રહેતો હોય તેમજ પતંગ ઉડાડવા માટે ઘણા લોકો ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરતા હોય જેનાથી શરીર ઉપર મહાવ્યથા તેમજ મૃત્યુ પણ નિપજેલ હોવાના ભૂતકાળમાં બનાવો પણ બનેલ હોય જેથી કોઈપણ ઇસમ આ ચાઇનીઝ દોરાઓ તેમજ ગુબ્બારાઓના વેચાણ ઉપર તેમજ ચગાવવા ઉપર પ્રતિબંધ મૂકી તે અંગે સુરત શહેર પોલીસ કમિશનર સાહેબશ્રી નાઓની કચેરી તરફથી જાહેરનામું પ્રસિદ્ધ થયેલ હોય જે જાહેરનામા આધારે અસરકારક કાર્યવાહી કરવા માટે સૂચનાઓ અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડી.યુ. બારડ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એન.જી. પટેલ સાહેબ ઉત્તરાયણ નાઓએ સર્વેલન્સ સ્ટાફના પીએસઆઈ આર.ડી. ધાદલ સાહેબ નાઓને સૂચના અને માર્ગદર્શનના આધારે સર્વેલન્સ સ્ક્વોડની અલગ અલગ ટીમો બનાવી જે ટીમના માણસો ઉત્તરાયણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ સુધીરભાઈ લાલજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ કાનજીભાઈ મોમાભાઈ નાઓને તેમના ખાનગી બાતમીદાર મારફતે બાતમી હકીકત આધારે મોટા વરાછા સુદામા ચોક પાસે સનશાઇન કોમ્પ્લેક્સ ખાતે આવેલ દુકાન નંબર G16 કૃષ્ણમ વોચ નામની દુકાનમાંથી આરોપી ક્રિશ ભરતભાઈ ઠુમ્મર અને કેયુરભાઈ દીપકભાઈ ગોધાણી પાસેથી ચાઇનીઝ દોરીઓ મળી આવતા તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે।